નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું રાઈટ આન્સરની આપણી આજની ચેનલનો આજનો વિડીયો એટલે કે CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ 5 ના વિદ્યાર્થીઓ આપણે આપી રહ્યા છે અને આપણી ચેનલને તમારો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એનો આજનો વિડીયો નંબર 10 અગત્યનો કેમ છે દોસ્તો? કારણ કે તમને ખબર છે કે પેટ અને મેટ સેટ અને મેટ બે વિભાગ આપણા પરીક્ષાના પડે છે. એની અંદર આપણે આજે 30 માર્ક છે બૌદ્ધિક યોગ્યતા કસોટી MET એટલે કે મેટના જે 30 પ્રશ્નો મોસ્ટ આઈએમપી પરીક્ષાની તારીખ તો તમને ખબર છે 30/3/2024, તો એ પરીક્ષાના પેપર માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો દોસ્તો આ વિડીયો છે. આખો વિડીયો તમારે જોવાનો છે, ક્યાંય પણ સ્કીપ કરવાનો નથી, કારણ કે આ વિડીયોની અંદર તમને પ્રશ્નોનો ખજાનો મળશે અને આપણને પણ ખબર પડશે કે આપણી કેપેસિટી અત્યારે હાલ કેટલી છે, આપણે હજુ કેટલી તૈયારી કરવાની બાકી છે દોસ્તો. ઝડપથી જઈએ આગળ એ પહેલા એક વસ્તુ કરી દો દોસ્તો, તો એકમ કસોટીના પેપરો તેમજ સેટના કે પછી પીએસસીની દરેક એક્ઝામના તેમજ તમારી આવનારી વાર્ષિક પરીક્ષા દોસ્તો જે પણ લેવાની છે એના પેપરો આપણે ગાઈડ એપમાં મુકાઈ ગયા છે. તો મિત્રો ભૂલ્યા વગર ગાઈડ એપ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાનું, અથવા જો ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે ત્યાં પણ તમે ડાઉનલોડ કરી શકશો. એ સિવાય જે પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી, કારણ કે તમને અહીંયા ખજાનો મળશે. તો ખજાનો લૂંટવા માટે આ ચાવી છે, લાઈક અને સબસ્ક્રાઇબ, એ ચાવી તમારે વાપરવાની છે દોસ્તો. આજે મેં તમને વાત કરી સેટ અને મેટ. આ મેટની અત્યારે 30 પ્રશ્નો આપણે આજે ચર્ચા કરવાના છીએ. મોસ્ટ આઈએમપી ઘણા બધા મિત્રોની ડિમાન્ડ હતી કે સાહેબ મેટના પ્રશ્નો મૂકો, મેટના પ્રશ્નો મૂકો, તો લો ભાઈ તમારા માટે આવી ગયો આ મેટનો વિડીયો. ચલો આપણે આગળ જઈએ ચીનમિની ધૂમ ધડાકા સાથે પ્રશ્ન નંબર 1 તરફ. પ્રશ્ન નંબર 1 શું છે? તો કે આપેલા 4 વિકલ્પમાંથી બંધ બેસતો અંક શોધો. અહીંયા તમને એક આપ્યું છે 1, 3, 5, 7, 9 અને અહીંયા આપ્યું છે પ્રશ્નાર્થ ચિહ્ન. આવો પ્રશ્ન પૂછાય તો ગભરાવાનું નહીં. 4 ઓપ્શન હોય A, B, C, D. નોટ અને પેન લઈને બેસી જવાનું, કમેન્ટમાં જવાબ જણાવવાનો અમને. એ સિવાય તમે નોટમાં પણ તમારા જવાબો ચેક કરો અમારી સાથે, અને જેટલા પણ સાચા પડે એટલા કમેન્ટ બોક્સમાં ભૂલ્યા વગર અમને જણાવવાનું છે. બાકીના મિત્રો તો હાજરી પુરાવે જ છે ને ભાઈ તમારું નામ લખીને, તો અમે ધ્યાન રાખીએ છીએ કેટલા મિત્રો આપણો વિડીયો જોવે છે, કારણ કે તમે તમારું નામ લખ્યો છો કમેન્ટમાં એટલે અમને ખબર પડે છે કે ભાઈ આટલા બાળકો આપણો વિડીયો જોઈ રહ્યા છે. ચલો જવાબ તરફ જઈએ. તો જવાબ આપણો શું આવશે પહેલા જોઈ લઈએ. જવાબ છે 1, 3, 5, 7, 9. તો આનો જવાબ શું આવશે? તો જવાબ આવશે સી જવાબ આવશે. કેમ આવશે? કારણ કે દરેકની અંદર 2 નો ગાળો છે. 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11. જવાબ આવશે સી. આગળ જઈએ દોસ્તો પ્રશ્ન નંબર 2 તરફ. તમને અહીંયા ઓપ્શન છે A, B, C, D, A, B, D, G. 4 ઓપ્શનમાંથી એક તમારો જવાબ સાચો છે. કમેન્ટ બોક્સમાં જવાબ જણાવવાનો. એ સિવાય તમે તમારી નોટબુકમાં પણ જવાબ ચેક કરતા રહેજો, કે જેથી અમને ખબર પડે કે તમારે કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આપણે જવાબ લઈ લઈએ તો બીજાનો જવાબ આવશે કે. બરાબર, એ ઓપ્શન જવાબ આવશે. કઈ રીતે આવશે? કારણ કે જુઓ A અને B વચ્ચે 0 નું અંતર છે, B અને D વચ્ચે C નું એટલે કે 1 નું અંતર છે, D અને G ની વચ્ચે 2 અંતર છે. તો G પછી 3 અંતર લઈએ તો G પછી ABCD E F G H I J, જે પછી શું આવે? કે આવે. આગળ જે પ્રશ્ન નંબર 3 આપેલા 4 વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખોટું પદ શોધો. તો અહીંયા તમને વિકલ્પો આપેલા છે. એની પહેલા પદ આપેલા છે Y-V6G, T12, બરાબર, તો R88M, P445P. તો અહીંયા આપણે 4 માંથી એક જવાબ સાચો છે. કયો જવાબ સાચો છે એ આપણે જોવાનું છે. જવાબ પહેલા જ લઈ લઈએ તો ભાઈ જવાબ આન્સર એ આવશે. કેમ આવશે? તો જુઓ અહીંયા A છે, બરાબર, A પછી B, C પછી D, E, F પછી G, H I પછી J પછી J પછી K, બે છોડીને પછી M, 2 છોડીને પછી P પછી 2 છોડીએ Q, R, તો આવશે S. છેલ્લો શબ્દ પકડવાનો છે તો આપણને જવાબ મળી જશે. પ્રશ્ન નંબર 4 લઈએ. નીચે આપેલી શ્રેણીમાં 3 અંકની આગળ એકી સંખ્યા અને પાછળ બેકી સંખ્યા હોય તેવી કેટલી જોડ બને? અહીંયા આપણને એક આખી સિરીઝ આપેલી છે, એમાં 3 લેવાનું અને 3 ની આગળ એકી હોય અને પાછળ બેકી હોય એવી કેટલી સંખ્યા બને આપણે જોવાનું છે. સાચો જવાબ તમે કમેન્ટ બોક્સમાં જણાવો. હું ઝડપથી જવાબ જણાવી દઈશ. સાચો જવાબ છે C, 3. કયા કયા આવશે તો આપણે જોઈ લઈએ. આગળ એકી હોય ને પાછળ બેકી હોય તો એક આઈ રહી, પછી 3 ને આ તો નહીં આવે, પછી 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 એક આઈ રહી, 2, અને પછી પછી એક આઈ રહી, 3. તો આ 3 જોડ એવી છે કે જેમાં આગળ એકી અને પાછળ બેકી સંખ્યા આવે છે. જો નર્સને
આવી રીતે સાંકેતિક ભાષામાં લખી શકાય. તો ટોવેલને શું લખી શકાય દોસ્તો? પાંચમો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો છે. આવા પ્રશ્નમાં આપણું મગજમારી થાય, આપણી ભેજા પચીસી થાય, ગભરાવાનું નહીં, બહુ ઇઝી છે. જવાબ લઈ લઈએ. પહેલા પ્રશ્ન નંબર 5 નો જવાબ છે CWRJEDHO. પણ સાહેબ આ જવાબ કઈ રીતે આવે તો અમને કહો. તો કહી દઈએ દોસ્તો કઈ રીતે જવાબ આવે. તો આ નર્સ છે તો એનું ક્યુ થયું. તો ટોવેલની અંદર આપણે જોવાનું ટી પછી શું આવે? યુવી એટલે ડબલ્યુ, બે નો ગેપ છે. ઓ પછી આવે PQ, પછી આર. આમાં પણ એવું છે એન પછી બે શબ્દ છોડીને બે મૂળાક્ષર છોડીને ક્યુ. તો અહીંયા પણ બધાની પછી બે મૂળાક્ષર છોડીને આનો જવાબ સી બને છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 તરફ કે જો પી ને બી, એ ને ડી, આર ને આવું બધું કહેવામાં આવે તો પેન શબ્દ માટે શું લખાય? તો પેન માટે પી ની જગ્યાએ આપણે લખવાનો છે બી, ઈ ની જગ્યાએ આપણે લખવાનો છે જી અને એન ની જગ્યાએ આપણે લખવાનો છે એન ને જે. તો બી તમે જોઈ લો કે બી જી જે કયો જવાબ આવે તો ભાઈ સી જવાબ આવે છે. આગળ જઈએ ઝડપથી પ્રશ્ન નંબર 7 તરફ. જો કોઈ સાંકેતિક ભાષામાં એબીસીડી ને 26, 25, 24, 23 વડે દર્શાવવામાં આવે તો YWXYZ ને શું લખાય? તો અહીંયા સાંકેતિક ભાષામાં જો એબીસીડી ઊંધી લીધી છે. એબીસીડી ના 26 મૂળાક્ષર હોય તો 26, 25, 24, 23. તો અહીંયા બનશે 7મા નંબરના દાખલામાં અહીંયા બનશે 4, 3, 2, 1. આગળ જોઈએ 8મા નંબરનું મૂળાક્ષર ક માટે 2, ચ માટે 4, પ માટે 5, સ માટે 8 અને જ માટે 3 છે. તો ચપકસ એટલે શું થાય? તો ચપકસ એટલે થાય 8મા નંબરનો જવાબ આવે સી. તમે જોઈ લો ચ માટે કેટલા લેવાના છે? તો 4, પ માટે 5 અને ક માટે 2 અને સ માટે 8. તો એ બને છે સી. આગળ જોઈએ 9મો પ્રશ્ન. આપેલા 4 વિકલ્પોમાંથી એક અલગ પડતો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. અહીંયા લેખક છે, પ્રકાશક છે, મુદ્રક છે અને વાચક છે. એમાં લેખક છે પુસ્તક લખે, પ્રકાશક એને પ્રકાશિત કરે, મુદ્રક એને છાપે, વાચક એ છે આ 3 પુસ્તકની પ્રક્રિયા સાથે જોડાયેલા છે. વાચક એ છે જે પુસ્તકને વાંચે છે. એટલે આનો જવાબ આવશે ડી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10 તરફ. નીચે આપેલા 4 વિકલ્પો પૈકી એક વિકલ્પ અન્ય 3 થી અલગ પડે છે તે શોધો. 4 વિકલ્પ છે. હોસ્પિટલ તો ડોક્ટર બરાબર છે, ન્યાયાલય તો વકીલ બરાબર છે ભાઈ, અને ચોર તો લૂંટારો અને શાળા તો શિક્ષક. આ વિકલ્પ અલગ પડે છે, બાકી બધા વિકલ્પ સાચા છે. આ વિકલ્પ એક અલગ પડે છે એટલે એનો જવાબ આવશે 10માનો સી. આગળ જોઈએ 11મો પ્રશ્ન. નીચે આપેલા 4 વિકલ્પો પૈકી એક વિકલ્પ અન્ય 3 થી અલગ પડે છે તે શોધો. નીચે આપેલા 4 વિકલ્પ છે, એમાં એક વિકલ્પ છે અન્ય 3 થી 11, 22, 33. તમે જોઈ શકશો કે આ બધા 11 ના ઘડિયામાં આવે. આ એક છે કે 11 નો વર્ગ છે, તો અહીંયા વિકલ્પ સી અલગ પડે છે. આગળ જોઈએ 12મો. નીચે આપેલા 4 વિકલ્પો પર ફરી એક વિકલ્પ અલગ પડે છે. અહીંયા જુઓ એ બી, આઈ, સી, ઓ અને ડી, ઝેડ. તો અહીંયા મારા ખ્યાલ મુજબ આપણે અહીંયા 12મા પ્રશ્નની અંદર ડી વિકલ્પ એવો છે કે જે આપણો જવાબ પડશે અલગ પડે છે. કેમ? કારણ કે આ એ, આઈ, ઓ એ શું છે? 3 સ્વર છે, બાકી ઝેડ છે એ વ્યંજન છે. 13મું. નીચે આપેલા 4 વિકલ્પો પૈકી એક વિકલ્પ અન્ય 3 થી અલગ પડે તે શોધો. 27, 32, 39, 44, 73, 76 અને 52, 57. 13મા નંબરની પ્રશ્નની અંદર જવાબ આવશે આપણો સી. તો કઈ ભાઈ સાહેબ કઈ રીતે જવાબ આવશે? કારણ કે આ બધાનો ગાળો તમે ચેક કરજો, આ બધાનો સરખો ગાળો છે. આ ગાળો બધા કરતા અલગ પડે છે. 14મો. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પને ચડતા ક્રમમાં ગોઠવો. તો પહેલું શું આવે ભાઈ? પહેલી આપણે કંકોત્રી છપાવવાની આવે, પછી આપણો જાન જાય, પછી ભાઈ હસ્તમેળાપ થાય. શું થાય ભાઈ? હસ્તમેળાપ થાય, પછી 4 ફેરા થાય અને થાય પછી વિદાય. તો આ પ્રમાણે જોવા જઈએ તો જવાબ બી સાચો પડે છે. આગળ જોઈએ 15મો પ્રશ્ન. નીચે આપેલા શબ્દને તેના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો. આપણને ખબર છે કે ને એ એમ ઈ નેમ શબ્દ છે અને મૂળાક્ષરમાં ગોઠવીએ પહેલો એ આવે એટલે આ ભાઈ નીકળી ગયા. એ પછી બી, સી, ડી, ઈ એટલે અહીંયા પણ ઈ છે અને અહીંયા પણ ઈ છે. ચલો આ બંને હજુ મેદાનમાં રમતમાં છે. એ બી સી ડી, ઈ એફ જી, એચ આઈ જે કે એલ એમ એન. એમ પહેલો આવે અને એન પછી આવે એટલે જવાબ થશે એ. આગળ જોઈએ 16મો પ્રશ્ન. નીચેના વિકલ્પો પૈકી કયો શબ્દ મહાશબ્દ છે તો વિકલ્પ પસંદ કરો. વિદ્યાર્થી, શિક્ષક, આચાર્ય, શાળા. વિદ્યાર્થી, શિક્ષક, આચાર્ય આ બધા આની અંદર સમાવેશ થઈ જાય એટલે કે શાળા છે એ મહાશબ્દ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 17. પ્રથમ 2 શબ્દોના ચોક્કસ શબ્દ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરો. ધુમાડો તો પ્રદૂષણ, તો યુદ્ધ. ધુમાડાનું દૂષણ છે પ્રદૂષણ, તો યુદ્ધનું દૂષણ શું છે? વિનાશ. તો જવાબ આવશે સી. આગળ જોઈએ પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો જવાબ લખો. 11 તો 125, તો 15 શું આવે? 11 નો વર્ગ આવે 121, 121 ની અંદર 4 ઉમેરો તો 125 થાય. 15 નો વર્ગ આવે 225, 225 વત્તા 4 કરીએ તો જવાબ આવે સી 229. આગળ જોઈએ 19મો પ્રશ્ન. જો એક્સ ને પ્લસ ને એક્સ ને ભાગ્યા ને માઇનસ
આવું બધું કરીએ ઢન 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 કરતા, તો આનો જવાબ શું આવે તો આપણે કરી જોઈએ 12 - 30 × 6 / 7. તમે આ કરશો અને જ્યાં પ્લસ છે, પ્લસ તો આમાં ક્યાંય છે નહીં એટલે ગુણ્યા છે, ગુણ્યાની જગ્યાએ તમે ભાગ્યા લખશો અને ભાગ્યાની જગ્યાએ માઇનસ લખશો અને માઇનસની જગ્યાએ પ્લસ લખશો તો જવાબ શું આવે છે તમારે કમેન્ટ બોક્સમાં ખાસ કરવાનું છે. હું તમને કહી દઈશ કે જવાબ 10 આવશે. આગળ જોઈએ વૃક્ષોની હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7મું અને જમણી બાજુથી 14મું છે, તો હરોળમાં તમે વૃક્ષ દોરતા જશો તો ડાબી બાજુથી 7મું અને જમણી બાજુથી 14મું હોય તો એ કયો નંબર બનશે તો હરોળમાં ટોટલ 20 વૃક્ષો હોવા જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ 21મો. 5 છોકરાઓ પૈકી રામ એક મનુ કરતા ઊંચો છે પણ રવિ જેટલો ઊંચો નથી. આ રામ છે, બરાબર. આ રામ એ આ મનુ કરતા ઊંચો છે પરંતુ રવિ જેટલો ઊંચો નથી. જય એ દિલીપ કરતા ઊંચો છે પણ મનુ કરતા નીચો. તો સૌથી ઊંચા કોણ આયા આપણા રવિભાઈ. તો જવાબ 21માં આવશે એ રવિભાઈ આવશે, બરાબર. આગળ દાખલા નંબર 22 જોઈએ. મયંક 25 દક્ષિણ દિશામાં ચાલે છે, તેથી જમણી બાજુ 20 મીટર ચાલે છે, ફરી પાછો ડાબી બાજુ 30 મીટર ચાલે છે, ફરી પાછો પોતાની ડાબી બાજુ 20 મીટર ચાલે છે. હવે દોસ્તો આ દાખલાનો જવાબ હું તમારા ઉપર છોડું છું. તમારે મને કમેન્ટ બોક્સમાં તમારું આ હોમવર્ક છે, હોમવર્ક તમારે ફરજિયાત મને કમેન્ટમાં જણાવવાનું છે કે આનો જવાબ શું આવે, બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 23 ઉપર કે 1 ફેબ્રુઆરી 2005 ના રોજ મંગળવાર હોય તો 1 ફેબ્રુઆરી 2006 ના રોજ કયો વાર હશે. દોસ્તો આને તમે અભ્યાસ કરશો વ્યવસ્થિત તો તમને આનો જવાબ મળી જશે. આપણે અહીંયા ફટાફટ એનો જવાબ કહી દઈએ છીએ. એનો વાર હશે બુધવાર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 24 ની અંદર જોઈએ મારા ફોઈના પિતા એટલે મારા દાદા, એની પુત્રી એટલે કે મારા પુત્ર એટલે મારા પપ્પા, એની પુત્રી એટલે મારી શું થાય દોસ્તો બહેન થાય. આપણે અહીંયા પોતાની જાતને મૂકીને જોઈશું તો આપણને જવાબ ખૂબ જ ઝડપથી મળી જશે. 25મો પ્રશ્ન જોઈએ કે રમેશભાઈ પાસે કેટલાક સસલા છે અને કેટલાક કબૂતર છે. પહેલા આપણે સસલાની બરાબર ધારવાનો x અને કબૂતર બરાબર ધારવાનો y. એના કુલ પગ 360 છે અને માથાની સંખ્યા 100 છે. તો આપણે x + y = 100 કરીએ અને કુલ પગ તો આપણને સસલાના ખબર છે કે 4 પગ હોય એટલે 4x કરીએ અને કબૂતર આપણને ખબર છે કે 2 પગ હોય અને એ છે 360. તમે આ લોપની રીત કરશો દોસ્તો તો તમને ઝડપથી આનો જવાબ મળી જશે. તો 25 નો જવાબ આવે સી, 20. કબૂતરની સંખ્યા 20 હોય. આગળ જોઈએ 26મો પ્રશ્ન. અહીં આપણને કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર વિકલ્પ પ્રશ્નાર્થ ચિહ્નમાં કયું આવે તો 6 × 3 = 18, 18 ને 5 6 તરી 18, 18 માંથી 5 જાય તો 13, 12 છંગ કરો અને એમાંથી 6 કાઢો એટલે જવાબ મળે તો 9 × 7 = 63, 63 માંથી કેટલા બાદ કરો તો 55 આવે. તો એનો જવાબ છે 26મા નંબરનો જવાબ આવશે સી. ત્યાં પ્રશ્નાર્થની જગ્યાએ 8 આવશે. આગળ જોઈએ 27મો દાખલો. 27મા દાખલા અંદર અહીંયા આપણને ચોરસ આપ્યા છે અને આની અંદર કુલ કેટલા ચોરસ છે આપણે જણાવવાનું છે. તો આપણને એની એક ફોર્મ્યુલા છે પણ હું તમને ઝડપથી એનો જવાબ કહી દઉં છું. તો 27મા દાખલાનો જવાબ આવશે એ. કુલ આ 26 ચોરસ છે. આગળ જોઈએ 28મો દાખલો. 28માં અલગ પડતી આકૃતિ આપણે શોધવાની છે. અલગ પડતી આકૃતિ કઈ રીતે શોધવાની તો ગોળની અંદર ગોળ છે, આની અંદર ખૂણા ચેક કરો. આની અંદર 3 ખૂણા છે પણ આની અંદર વધારે ખૂણા છે. તો આનો જવાબ આવશે સી. આગળ જોઈએ 29મો. અહીં સમસ્યા આકૃતિ છે તો આર નું આકૃતિનું પ્રતિબિંબ કયું પડશે તો 29 ની અંદર આનું પ્રતિબિંબ જોવા જઈએ તો એ પડે છે. એનો જવાબ આવશે એ. અને આ જ છેલ્લો 30મો દાખલો, 30મો પ્રશ્ન કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો 94 છો તો તેમાંની એક સંખ્યા 48 હોય તો બીજી સંખ્યા કઈ. આપણે બીજી સંખ્યા x + 48 નો સરવાળો 94 છે આપણને ખબર છે. તો x = 94 - 48 કરીએ તો શું જવાબ આવશે? જે જવાબ આવે એ છે આપણું 46. તો દોસ્તો અહીંયા આપણા આજના 30 પ્રશ્નો આપણે CET સેટ એક્ઝામના પૂરા કર્યા. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવવાનું છે. એ સિવાય તમારી કંઈ પણ સૂચન હોય તો અમને ખૂબ જ તમારે ધ્યાન દોરવાનું છે અને ક્યાંક ભૂલ ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા યાચના સાથે સૌને જય હિન્દ, જય ભારત. ચલો આવજો. હા.